સદા સર્વત્ર સાર્ગઃ। આ વાત નિશ્ચિત રૂપથી સત્ય છે। આ કારણથી સર્વજ્ઞ સર્વવ્યાપક ભગવાન શ્રી હરિ સદા સર્વત્ર સર્વ સ્વરૂપોથી અમારી રક્ષા કરો। આ નારાયણ કવચનો છેલ્લો શ્લોક અગત્યનો છે, તેથી યાદ રાખવાનો છે। જ્યારે કંઈક બીક લાગે, મનમાં ઉદ્વેગ થાય તો આ શ્લોકનો પાઠ કરવો। મારા એક જ પ્રભુ અનેક સ્વરૂપ ધારણ કરી કીડા કરે છે। નારાયણ કવચનો આશરો લઈ દેવોએ દૈત્યનો નાશ કર્યો અને સ્વર્ગનું રાજ્ય પાછો મેળવ્યું। વિશ્વરૂપનું મોસાળ અસુરમાં હતું। એકવાર રાક્ષસો વિશ્વરૂપ પાસે આવ્યા અને કહ્યું, યજ્ઞમાં તમે અમને આહુતિ આપો। વિશ્વરૂપ તો સર્વમાં બ્રહ્મનિષ્ઠતા રાખતા હતા। તેની દ્રષ્ટિમાં કોઈ શત્રુ નથી, કોઈ મિત્ર નથી। તે જગતને બ્રહ્મ ભાવે જુએ છે। તે રાક્ષસોમાં પણ ઈશ્વરના રૂપને નિહાળે છે। તેનો અભેદ ભાવ સિદ્ધ થયો હતો। તેથી તે દૈત્યોને માટે પણ યજ્ઞમાં આહુતિ આપવા લાગ્યો। દેવોને તે ઠીક લાગ્યું નહીં। ઇન્દ્ર રાજાએ વિશ્વરૂપનું મસ્તક કાપી નાખ્યું। તેથી ત્વષ્ટા પ્રજાપતિને બહુ દુઃખ થયું। મારો દીકરો બહુ ભોળો હતો, અતિ સરળ હતો। આ દેવોનું કામ પતી ગયા પછી દેવોએ જ તેમને મારી નાખ્યો। તેમણે નક્કી કર્યું કે હવે હું એવો યજ્ઞ કરીશ કે જે યજ્ઞથી ઇન્દ્રને મારનારો પુત્ર થાય। ઇન્દ્રને મારનારો પુત્ર થાય તેવી ઈચ્છાથી ત્વષ્ટા પ્રજાપતિએ યજ્ઞનો આરંભ કર્યો। સકામ કર્મોમાં થોડી ભૂલથી વિપરીત ફળ મળે છે। કર્મ પરમાત્માને પ્રસન્ન કરવાની ઈચ્છાથી કરો। મારા માટે જગત સારું બોલશે તેવી આશા રાખશો નહીં। જગતે રામજીની પણ નિંદા કરી છે। લોક કલ્યાણ ખાતર રામે માનવ શરીર ધારણ કર્યું છે। અનેક પ્રકારના દુઃખો સહન કર્યા છે। તેમ છતાં લોકોએ કદર ના કરી। માટે મારા ભગવાનને ગમે તે મારું કરવું છે એમ નક્કી કરવું। નિષ્કામ કર્મમાં ભૂલ ચાલી જાય, સકામ કર્મમાં ભૂલ અર્થનો અનર્થ કરે છે। મંત્ર બોલવામાં આ શુદ્ધિ થઈ છે। યજ્ઞમાં ભૂલ થવાથી ઇન્દ્રને મારનારને બદલે ઇન્દ્રના હાથે મરનાર પુત્ર ઉત્પન્ન થયો। ઇન્દ્ર શત્રુ વિવર્ત સ્વાહા બોલવાને બદલે ઇન્દ્ર શત્રુ વિવર્ત સ્વાહા એમ બોલાયો। ઇન્દ્ર તરફ દેશ હોવાથી હાસ્ય એને દીર્ઘ કર્યો અને શત્રુનો હાસ્ય ઉદીર્ઘ કર્યો। તેથી તેનો અર્થ પલટાઈ ગયો। ઇન્દ્રને મારનારોને બદલે ઇન્દ્ર જેને મારે ઇન્દ્રના હાથે મરનારો એવો અર્થ થયો। મંત્રમાં ભૂલ થાય તો અનર્થ થઈ જાય છે। આ કારણેથી જ વેદ મંત્રનો અધિકાર બધાને આપ્યો નથી। કારણ જે અધિકારી ના હોય તે મંત્રો ઉચ્ચારણ કરે, ભૂલ કરી બેસે છે તો અનર્થ થઈ જાય છે। જે વિદ્વાન બ્રાહ્મણ હોય તે જ શુદ્ધ મંત્રો ઉચ્ચારણ થી પાઠ કરી શકે છે। યજ્ઞકુંડમાંથી એક ભયંકર રાક્ષસ બહાર આવ્યો। તેનું નામ વૃત્તાસુર રાખ્યું। વૃત્તાસુર બહુ બળિયો હતો। વરદાનથી બળ પામેલો આ વૃત્તાસુર વારંવાર દેવોને પરાવર ત્રાસ આપીને એમના અસ્ત્ર શસ્ત્રોને ગળી જવા લાગ્યો। આથી દેવોએ ગભરાઈને પરમાત્માની સ્તુતિ કરી। પરમાત્માએ આજ્ઞા આપી તે અનુસાર દધીચી ઋષિના અસ્થિઓનું વજ્ર બનાવ્યું। પ્રભુએ દેવોને ઠપકો આપ્યો કે તમે મારી પાસે આવી મારી સ્તુતિ કરી મને પ્રસન્ન કર્યો, પણ તમે વરદાનમાં શ્રેષ્ઠ ભક્તિ માંગવાને બદલે આવી તુચ્છ વસ્તુનું શું માંગી? પછી પ્રભુએ તે વજ્રમાં પોતાનું તેજ પધરાવ્યું। વૃત્તાસુર એટલે ત્રાસ આપવાની વૃત્તિ।
વૃત્તિ અંતર્મુખ થાય તો જીવ અને શિવનું મિલન થાય છે. કોઈ પણ અવસ્થામાં ઈશ્વરથી વિભક્ત થશો નહીં. વૃત્તિ બહિર્મુખ થાય તો કષ્ટ આપે છે, ત્રાસ આપે છે. બહિર્મુખ વૃત્તિ એટલે વૃત્તાસુર, તે દેવોને પણ રંજાડે છે. વૃત્તિ બહિર્મુખ થાય તો કથામાં કે મંદિરમાં દર્શનમાં આનંદ આવતો નથી. બહિર્મુખ વૃત્તિને જ્ઞાનરૂપી વજ્રથી કાપી નાખો. જ્ઞાનરૂપી કુહાડા વડે વિષય વૃત્તિઓ રૂપી વૃત્તાસુરને મારો તો ઇન્દ્રિયોના અધિષ્ઠાતા દેવોને શાંતિ મળશે. ભાગવતમાં પહેલા ચરિત્ર કહે છે, પછી સિદ્ધાંત કહે છે. બ્રહ્મનિષ્ઠા એવી દ્રઢ હોવી જોઈએ કે અન્ય વિષયોમાં જવાનું મન થાય જ નહીં. મનુષ્ય વિષયોમાં આનંદ શોધવા જાય છે એટલે તેને આનંદ મળતો નથી. પ્રભુ ભજનમાં વજ્ર જેવી દૃઢ નિષ્ઠા રાખો. દધીજી બ્રહ્મનિષ્ઠ છે એટલે તેમના અસ્થિમાં પણ દિવ્યતા આવે છે. જે માળાથી 1 કરોડ જપ થાય તે માળામાં દિવ્યતા આવે છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે મંત્ર મૂર્તિને માળા કોઈ દિવસ બદલાવશો નહીં. એ બદલાવાથી એનો પ્રભાવ ઘટી જાય છે. પ્રત્યેક મંત્રમાં દિવ્ય શક્તિ છે. જે મંત્ર પ્રાપ્ત થયો હોય તેમાં દૃઢ નિષ્ઠા રાખી તેનો જપ કરો. મૂર્તિ પણ બદલવી નહીં, માળા પણ બદલવી નહીં. તમને જે સ્વરૂપમાં રુચિ હોય તેમાં પૂર્ણ નિષ્ઠા અને પૂર્ણ શ્રદ્ધા રાખશો તો તેમાંથી ભગવાન પ્રકટ થશે. દધીચી ઋષિ અસ્થિમાંથી બનેલો વજ્ર લઈને ઇન્દ્ર વૃત્તાસુર સાથે યુદ્ધ કરવા જાય છે. ભયંકર યુદ્ધ થાય છે. ઇન્દ્રના હાથમાં વજ્ર હતું. વજ્રમાં નારાયણ વિરાજેલા હતા. ઇન્દ્રે ભગવાનના દર્શન કર્યા નહીં, પણ ઇન્દ્રના વજ્રમાં વિરાજેલા નારાયણના દર્શન કર્યા છે. વૃત્તાસુરને થયા છે તે રાક્ષસ હતો પણ કૃપાપાત્ર દેવી જીવ હતો. વૃત્તાસુર ઇન્દ્રને કહ્યું, આ યુદ્ધમાં તારી જીત થવાની છે. તને સ્વર્ગનું રાજ્ય મળવાનું છે. મારી હાર થવાની છે. પણ મારું માનવું છે કે ભગવાનની કૃપા મારા ઉપર વધારે છે. ઇન્દ્ર, તને સ્વર્ગનું રાજ્ય મળશે પણ એક દિવસ તારું પતન થશે. હું તો ઠાકોરજીના ધામમાં જવાનો છું, જ્યાં ગયા પછી જીવ ફરીથી સંસારમાં આવતો નથી, જ્યાં ગયા પછી કદી પતન થવાનું નથી. હું પ્રભુના ચરણે જવાનો છું. તને લૌકિક સુખ મળશે, મને મારા ભગવાન અલૌકિક આનંદ આપશે. જીવ લૌકિક સુખને માટે પ્રયત્ન કરે છે, તે પરમાત્માને ગમતું નથી. લૌકિક સુખ આ જીવ અનેક જન્મોથી ભોગવતો આવ્યો છે, પણ તેને કદી શાંતિ મળી નથી. શરણે આવેલા જીવને ભગવાન અલૌકિક આનંદ આપે છે. લૌકિક સુખનો પ્રયત્ન સફળ ના થાય તેમાં મનના પરોવાય તો માનજો કે ઠાકોરજીની તમારા ઉપર કૃપા ઉતરી છે. વૃત્તાસુર પરમાત્માની સુંદર સ્તુતિ કરે છે. વૃત્તાસુર સ્તુતિમાં વૈષ્ણવ ગ્રંથોએ ખૂબ વખાણ કરેલા છે. સ્તુતિના 3જો શ્લોકને ઘણા મહાત્માઓએ પોતાને પ્રિય શ્લોક માન્યો છે. અહમ હરે તમ પાદેક મૂલદાસાનો દાસો હો ભાવિતાસ્મી ભૂયાયમ મન સ્મરેત સુત ગુણોસ્તે ગુણતી વાક કર્મ કરો તુ કાય. કે હે પ્રભુ, હે કૃપાના સાગર, તમે મારા ઉપર એવી કૃપા વરસાવો કે અનન્ય ભાવથી તમારા ચરણ કમળોમાં આશ્રિત સેવકોની સેવા કરવાનો અવસર મને આગળ જન્મમાં પ્રાપ્ત થાય. પણ વલ્લભ, મારું મન તમારા મંગલમય ગુણોનું સ્મરણ કરે ને શરીર તમારી સેવામાં સંલગ્ન રહે.
આપને છોડીને હે ભગવાન હું કશું ઈચ્છતો નથી. સ્વર્ગ, બ્રહ્મલોક, ભૂમંડળનું સામ્રાજ્ય, રસાતળનું એક છત્ર રાજ્ય, યોગીની સિદ્ધિઓ કે મોક્ષની પણ મને ઈચ્છા નથી. ભૂખ્યો વાછડો જેવી રીતે પોતાની માતાની રાહ જુએ છે, પાંખો આવી ના હોય એવા પક્ષીઓના બચ્ચા જેવી રીતે માતાની આતુરતાથી રાહ જુએ છે, પરદેશ ગયેલા સ્વામીની વિયોગની પત્ની પોતાના પતિને મળવા જેવી રીતે ઉત્કંઠિત રહે છે, તેવી જ રીતે હે પ્રાણ વલ્લભ, મારું મન આપના દર્શન કરવા માટે અતિ આતુર છે. હે પ્રભુ, હું મુક્તિ ઈચ્છતો નથી. મારા કર્મોના ફળ સ્વરૂપ મારે વારંવાર જન્મ મૃત્યુના ચક્કરમાં ભટકવું પડે છે, તો તેની મને પરવા નથી. પરંતુ હું જ્યાં જ્યાં જાઉં, જે યોનિમાં મારો જન્મ થાય, તમારા લાડીલા ભક્તજનોની મને પ્રેમ મૈત્રી મળી રહે. તમારા લાડીલા ભક્તોનો હું નોકર બનું, તો કોઈ દિવસ તમે ત્યાં જાઓ તો તમારી પ્રેમ ભીની નજર મારા ઉપર પણ પડે. સ્વર્ગનું સુખ મને તુચ્છ લાગે છે, બ્રહ્મલોકનું રાજ્ય મારે જોઈતું નથી. એકવાર કૃપા દ્રષ્ટિથી તમે મને જુઓ, તમારી દ્રષ્ટિ મારા ઉપર પડે, મારે બીજું કાંઈ જોતું નથી. મારી વાણી કૃષ્ણ કૃષ્ણ કીર્તન કરે, મારું મન તમારા મંગલમય સ્વરૂપનું ધ્યાન કરે. હે પ્રભુ, હું એટલું ચાહું છું કે જે લોકો તમારી માયાથી શરીર, ઘર અને સ્ત્રી પુત્રાદિમાં આસક્ત થઈ રહ્યા છે, તેવાઓની સાથે મારો કોઈ પણ પ્રકારનો કોઈ દિવસ સંબંધ ના થાય, પણ ભક્તો સાથે સંબંધ થાય. ભક્તિ વૈરાગ્ય વગર દૃઢ થતી નથી. કેટલાક લોકો પોતાના સ્વાર્થ માટે અને લોકોને દેખાડવા માટે ભક્તિ કરે છે, ભોગ માટે ભક્તિ કરે છે. ભક્તિ તો પરમાત્મા માટે કરવી. પહેલા શ્લોકમાં વૃત્તાસુરની શરણાગતિ છે, બીજા શ્લોકમાં વૃત્તાસુર સત્સંગની માંગણી કરી છે. મને જો પશુઓ યોનિમાં જન્મ મળવાનો હોય તો મને વૈષ્ણવના ઘરની ગાય બનાવજો, જેથી મારું દૂધ બાળકૃષ્ણની સેવામાં જાય, કોઈ પવિત્ર બ્રાહ્મણના પેટમાં જાય. મારે કોઈ વિલાસીના પેટમાં જવું નથી. તમારા ઘરમાં જે દાળ ચોખા છે તે અનાજને પણ એવી ઈચ્છા છે કે કોઈ કામીને કે વિલાસીના પેટમાં મારે જવું નથી. સાધુ સંતોના પેટમાં જવું છે, કોઈ બ્રાહ્મણના પેટમાં જવું છે, જે પરમાત્માનું ધ્યાન કરતા, ગાયત્રી જપ કરતા મને પચાવે. વૃત્તાસુરની ભાવભરી હૃદયપૂર્વકની સ્તુતિને ઇન્દ્રાસનને ડોલાવી નાખ્યો. સ્તુતિ પૂરી થતા જ ઇન્દ્રના વજ્રથી વૃત્તાસુરનો વધ થયો. વૃત્તાસુરના શરીરમાં નીકળેલો તેજ ભગવત સ્વરૂપમાં લીન થયું. આમ ભગવાને વૃત્તાસુરનો ઉદ્ધાર કર્યો. સુખદેવજી ની આ વાત સાંભળીને પરીક્ષિત રાજાએ આશ્ચર્ય થયું. વૃત્તાસુર રાક્ષસ છે, છતાં પણ એનો ભગવાનમાં કેવો પ્રેમ છે. ભગવાન કૃપા કરે તો જલ્દી મુક્તિ આપે છે, પણ ભક્તિ જલ્દી આપતા નથી. ભક્તિ ભગવાનને પરતંત્ર બનાવે છે. અન્ય ભક્તોની સેવા કોઈ વાર ભગવાનને કરવી પડે છે. ભગવાનને ભક્તોને આધીન રહેવું પડે છે, અને તેથી જ ભગવાન જલ્દીથી ભક્તિ આપતા નથી. વૃત્તાસુર રાક્ષસ હતો, છતાં એને અનન્ય ભક્તિ કેમ મળી હશે? સુખદેવજી કહે છે કે હે રાજન, આ વૃત્તાસુર ને રાક્ષસ યોનિમાં કેમ અવતરવું પડ્યું તે વૃત્તાંત હવે તમને હું કહું છું. તમે શાંતિથી સાવધાન થઈને સાંભળો. વૃત્તાસુર પૂર્વજન્મમાં ચિત્રકેતુ નામનો રાજા હતો. તેને અનેક રાણીઓ હતી, પણ એક જ રાણીના ઘેર એક દીકરો હતો.
તે રાણીનું નામ કૃતધુતિ હતું. કૃતધુતિએ બુદ્ધિ છે. એક દિવસ અંગિરા ઋષિ રાજાને ઘેર પધાર્યા. ચિત્રકેતુ રાજાએ અંગિરા ઋષિને પાસે પુત્રની માંગણી કરી. અંગિરા ઋષિ કહે, પુત્રના મા બાપને ક્યાં શાંતિ છે? તારે કયા છોકરા નથી એ જ સારું છે. રાજાના મનમાં અનેક ચિત્રો ઠસી ગયા એટલે દુરાગ્રહ કર્યો. અંગિરા ઋષિની કૃપાથી રાજાને ત્યાં પુત્ર થયો. કૃતધુતિને દીકરો થવાથી ઓરમાના મનમાં મત્સર ઉત્પન્ન થયો. તેણે દૂધમાં ઝેર ભેળવીને બાળકને પીવડાવ્યું. બાળક મરણ પામ્યો. એકના એક દીકરાના મરણથી રાજા રાણી ખૂબ જ કલ્પાંત કરવા લાગ્યા. જે ઓરમાન માએ ઝેર પાયું હતું તે પણ નખરા કરવા લાગી, ખોટું ખોટું રડવા લાગી, જેથી તેના માટે કોઈને શંકા ન થાય. તે સમયે નારદજી અંગિરા ઋષિ સાથે ત્યાં આવ્યા. તે રાજા રાણીને આશ્વાસન આપતા કહ્યું, પુત્ર માટે હવે રડવું નકામું છે, કારણ તમારો પુત્ર જ્યાં ગયો છે ત્યાંથી ક્યારે પાછો આવવાનો નથી. ઈશ્વરને જે ગમ્યું તે ખરું. માને શાંત થઈ દિવસો પ્રસાર કરો. શાસ્ત્રમાં પુત્રના 4 પ્રકાર બતાવ્યા છે: શત્રુ પુત્ર, રણ અનુબંધી પુત્ર, ઉદાસીન પુત્ર, સેવક પુત્ર. હવે શત્રુ પુત્ર કેવો હોય છે કે પૂર્વજન્મનો વેરી પુત્ર થઈને આવે તો તે ત્રાસ આપવા જ આવે છે, તે હેરાન કરવા જ આવે છે. રણ અનુબંધી પુત્ર, જે પૂર્વજન્મનો લેણદાર માંગણું રણ વસૂલ કરવા આવે છે તેને રણાનુબંધી પુત્ર કહે છે. જે ખર્ચો જ કરાવે, બીજું કોઈ કરાવે નહીં. હવે ઉદાસીન પુત્ર, જે લગ્ન ના થાય ત્યાં સુધી માતા પિતા પાસે રહે, મા બાપ પાસે કંઈ માંગે નહીં અને આપે પણ નહીં, લેવા દેવાનો સંબંધ રાખે જ નહીં. આવા પુત્રને ઉદાસીન પુત્ર કહે છે. લગ્ન થતા જ એ ચાલી જાય છે, મા બાપની સેવા કરવા એ રહેતો નથી. એના પ્રતાપે આજે વૃદ્ધાશ્રમો ખુલ્યા છે. સેવક પુત્ર, કે જે પૂર્વજન્મમાં કોઈને સેવા કરી હશે તો તે સેવક પુત્ર થઈને આવશે ને તમારી સેવા કરશે, તેને સેવક પુત્ર કહે છે. રાજન, તમારો પુત્ર પૂર્વજન્મનો શત્રુ દીકરો થઈને આવ્યો હતો. વેર વાળવા માટે શત્રુ પુત્ર થઈને આવે છે. શત્રુનું મરણ થયું એવું સમજીને તારે સંતોષ માનવાનો છે. હવે તું તારો મરણ સુધારવાનો પ્રયત્ન કરજે. માતા પિતાની સેવા પુત્રે કેવી રીતે કરવી તેનો ઉત્તમ દ્રષ્ટાંત પુંડલીકનું છે કે પુંડલીક માતા પિતાને સર્વસ્વ માની તેમની સેવા કરતો. માતા પિતાની આ સેવાથી ભગવાન તેમના ઉપર પ્રસન્ન થયા અને તેને દર્શન આપવા જાતે તેને ત્યાં પધારવું પડ્યું. પુંડલીકના ઘેર ભગવાનની જ્યારે પધરામણી થઈ ત્યારે પુંડલીક માતા પિતાની તનમનથી સેવા કરતો હતો. તેઓ બિચારા ગરીબ હતા, નાની એવી ઝૂંપડીમાં રહેતા હતા. તેમાં બેસવાની જગ્યા પણ ના હતી. ભગવાન બહાર ઊભા છે. પોતે માતા પિતાની સેવામાં રોકાયેલો છે. એટલે પુલકેતે ભગવાનને કહ્યું, આપ આજે માતા પિતાની સેવાના ફળ રૂપે મળ્યા છો, મારે ત્યાં પધાર્યા છો, તેથી મારા માટે માતા પિતાની સેવા પહેલી, પછી તમે. આમ કહી ભગવાનને ઊભા રહેવા માટે પુંડલીક ઈંટ ફેંકી અને કહ્યું, આ ઈંટ ઉપર ઊભા રહો.
ભગવાન સાક્ષાત આવ્યા તોય પણ પુંડલીકે માતા પિતાની સેવા કરવાનું છોડ્યું નથી. ઈંટ ઉપર ભગવાન ઉભા રહ્યા છે એટલે ઈંટનું થયો વીંટ અને તેના પરથી નામ પડ્યું વિઠોબા. ઝૂંપડીની બહાર ઈંટ ઉપર ઉભા ભગવાનને થાક લાગ્યો એટલે તેઓ કેળ ઉપર હાથ રાખીને ઉભા રહ્યા. આજે પણ તમે પંઢરપુરમાં જઈને જોશો તો પ્રભુ વિઠોબા કેળ ઉપર હાથ રાખીને ઉભેલા જોવા મળશે. કેળ ઉપર હાથ રાખીને ઉભેલા પ્રભુ એમ સૂચવે છે કે મારે કે જે મારી પાસે આવે, મારા શરણે આવે તે માત્ર આટલો કેળ સામણો ઊંડો છે. આ પ્રમાણે નારદજીએ 4 પ્રકારના પુત્રો વિશે તેમને સમજાવતા કહ્યું, સ્ત્રી, ઘર, ધન, ઐશ્વર્ય, વિષયો, સમૃદ્ધિ, સેવક, મિત્રો, સગા સંબંધી વગેરે શોક, મોહ, ભય અને દુઃખ આપનારા છે. આ સર્વ નાશવંત છે. જીવના હજારો જન્મ થાય છે અને થવાના છે. તેમાં કોનો સગો અને સંબંધી જળના પ્રવાહમાં રેલીના કણો જેમ એકઠા થાય અને જુદા પડે છે તેમ સત્યના પ્રવાહમાં સંસારમાં પ્રાણીઓ મળે છે અને જુદા પડે છે. તોય રાજાના મનને સાંત્વના ના મળ્યું. ત્યારે તે મૃત રાજકુમારના જીવાત્માને ત્યાં લાવવામાં આવ્યો. તેને કહેવામાં આવ્યો કે તારા પિતા તને યાદ કરે છે. ત્યારે એ કહે, હું તો કોઈને ઓળખતો નથી. મારા હજારો જન્મ થયા છે, તેમાં ક્યાંય જન્મના બાપની તમે વાત કરો છો. આમ કહી તે જીવાત્મા ચાલ્યો ગયો. પછી નારદજીએ કહ્યું, તું જેના માટે રડે છે તે તો તારી સામે જોવા પણ તૈયાર નથી. આમ નારદજીએ ચિત્રકેતુને દિવ્ય જ્ઞાન આપી તત્વ ઉપદેશ કર્યો અને 11 અક્ષરોનો સંકર્ષણ મહામંત્ર આપ્યો. ચિત્રકેતુએ અનેક વર્ષો સુધી યમુનાના કિનારે તે મંત્રનો જપ કર્યો. આથી તેના સર્વ પાપો બળી ગયા અને તેને શેષ નારાયણના દર્શન થયા. ચિત્રકેતુએ શેષ નારાયણની સ્તુતિ કરી. પ્રભુએ તેના ઉપર કૃપા કરી તેને પોતાના પાર્ષદ બનાવ્યો અને વિદ્યાધર લોકનું રાજ્ય આપ્યું. એક દિવસ વિદ્યાધરોના રાજા શેષ નારાયણનો પાર્ષદ ચિત્રકેતુ વિમાનમાં બેસીને ફરતો હતો. કૈલાસ ધામમાં આવ્યો. કૈલાસમાં મોટી સભા હતી ને તેના અધ્યક્ષ સ્થાનમાં ભગવાન શંકર વિરાજમાન હતા. આજે શિવ સ્વરૂપ કઈ દિવ્ય હતું. પાર્વતીજી શિવજીની ગોદમાં બેસી વાર્તાલાપ કરી રહ્યા હતા. તેમને આ પ્રમાણે બેઠેલા જોઈને ચિત્રકેતુના મનમાં કુભાવ આપ્યો. જીવાત્મા દરેક સ્ત્રી પુરુષને નર નારાયણ રૂપે જુએ તો તેનામાં વાસના પ્રગટ થતી નથી, પરંતુ ચિત્રકેતુ તો શિવ પાર્વતીને સંસારી ભાવ સાથે બેઠેલા જુએ છે. શિવ પાર્વતીને આ પ્રમાણે બેસવા માટે એક કારણ હતું. શિવજીએ પહેલા એકવાર કામદેવને બાળ્યો હતો, છતાં પણ તેને ફરીથી શિવજી સાથે યુદ્ધ કરવા માટે આવ્યો. શિવજીએ કામદેવને કહ્યો, મેં તને એકવાર બાળીને ભસ્મ કર્યો, તું ભૂલી ગયો છે. તારી સ્ત્રી બહુ રડવા લાગી ત્યારે તને રખડવામાંથી મેં જીવતો કર્યો છે. કામદેવે કહ્યું, મહારાજ, હું તે વાત ભૂલ્યો નથી કે આપે મને બાળીને ભસ્મ કર્યો હતો, પરંતુ મારા મનમાં વસવું રહી ગયું છે કે તમે સમાધિમાં હતા ત્યારે હું લડવા આવ્યો અને આપે બાળ્યો. તેમાં શું નવાઈ કરી? સમાધિમાં રહીને કોઈ પણ જીવ મને બાળી શકે છે. મારી ઈચ્છા એ છે કે તમે પાર્વતીજીને મારા દેખતા આલિંગન આપો ને હું બાણ મારું. તે ભક્તે આપ નિર્વિકાર રહો તો હું તમને ખરા મહાદેવ માનું.
પાર્વતીજીને શિવજી આલિંગન આપી અર્ધનારી નટેશ્વર બન્યા. કામે ઘણા પ્રયત્નો કર્યા છતાં તેને સફળતા મળી નહીં. પ્રભુ નિર્વિકાર રહ્યા. તે કામદેવ બાણ ફેંકી શિવજીને શરણે ગયો. ચિત્રકેતુ આ હકીકતથી અજાણ હતો એટલે તે શિવજીની નિંદા કરવા લાગ્યો. ભક્તિમાં જ્ઞાન વૈરાગ્યનો સાથ ના હોય તો ભક્ત પણ ભૂલ કરે છે. ચિત્રકેતુ ભગવત ભક્ત હતો પણ તેની ભક્તિમાં જ્ઞાન વૈરાગ્યનો સાથ ના હતો. તે શિવ સ્વરૂપને સમજી શક્યો નહીં અને શિવજીને માટે ગમે તેવું બોલવા લાગ્યો. શિવજીને તો જરાય અસર થઈ નહીં. જેની માથે ગંગા જ્ઞાન ગંગા હોય તેને નિંદા અસર કરતી નથી. પણ માતા પાર્વતીજીથી આ સહન થયું નહીં. તેમણે ચિત્રકેતુને શ્રાપ આપ્યો કે જા, હવે તું રાક્ષસ થઈશ. પછી ચિત્રકેતુને પોતાની ભૂલ સમજાતા ખૂબ પશ્ચાતાપો થયા. તેણે પાર્વતીજીને વંદન કરીને ક્ષમા માંગી. પાર્વતીજીએ તેની ઉપર દયા લાવી અને કહ્યું, બીજા જન્મમાં અનન્ય ભક્તિ પ્રાપ્ત થશે અને તારો ઉદ્ધાર થશે. આમ પાર્વતીજી શ્રાપ થી ચિત્રકેતુ વૃદ્ધાસુર તરીકે જન્મ્યો. મન ચિત્રકેતુ શુભ કલ્પનાઓ કરે તો સુખી થાય છે અને દુષ્ટ કલ્પનાઓ કરે તો દુઃખી થાય છે. નારદ અંગીરા જેવા સંતોના સમાગમથી મન બુદ્ધિ ઉર્ધગામી બને છે. વિષયના ચિત્રો મનમાં ના ઉતરે અને સાત્વિક ભાવ જાગે તે માટે સતત લક્ષ્મીનારાયણનું પૂજન કરો. વિષ્ણુ સત્વગુણના અધિપતિ છે. તેની સેવાથી સાત્વિક ભાવ જાગે છે. દીતના બંને પુત્રો હિરણાક્ષ અને હિરણાકશ્યપુ મરણ પામ્યા. હિરણાકશ્યપુના પહેલાદ થયા. પહેલાદનો વિરોચન થયો. વિરોચનનો બલિ થયો. બલિનો બાણાસુર થયો. દીતીને ઈચ્છા છે કે ઇન્દ્રને મારનારો પુત્ર થાય. કશ્યપ ઋષિએ દીતીને ઇન્દ્રને મારનારો દીકરો થાય તે માટે 1 વર્ષનું પુંસ વન વ્રત આપ્યું. દીતીએ વ્રત કર્યું પરંતુ વ્રતના નિયમનું બરાબર પાલન ના કરવાથી વ્રતનો ભંગ થયો. તેથી 49 મૂરત ગણોની ઉત્પત્તિ થઈ. પુરંસવન વ્રતની કથા તથા મૂરત ગણોના જન્મની કથા કરી આ ષષ્ઠમ સ્કંદ પરિપૂર્ણ કર્યો. તૃષ્ટા પરછંતે સમસ્ત કાનયો ભાવસાને હોતભોક્ષિ હરેશ્વહા રાજન મહામૂર્તા જન્મા પુણ્યમ દેતે વૃતમ ચાવિહિતમ મહતે. બોલો શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન કી જય. ચમ ઊંઘસડીજી બધાને શું લાગે છે એવું તો જય બોલાવો. બોલો શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન કી જય. અહીંયા 6ઠ્ઠો સ્કંદ પરિપૂર્ણ થયો. હવે 7મો સ્કંદ જેમાં ઉતી લીલા છે તે પ્રારંભ થાય છે. ક્યાંથી કે હિરણાકશ્યપુ અને પહેલાદની કથા જે આપણે બધાએ સાંભળી છે ત્યાંથી પ્રારંભ થાય છે. કે નારદજી વરાહ નારાયણ હિરણાક્ષનો વધ કર્યો ત્યારે દીતીને ઘણું દુઃખ થયું. હિરણાકશ્યપુ માતાને શાંત થવા કહે છે. તે સમય અને સંજોગના પારખે છે. તે મનમાં વિચારે છે આજે વિષ્ણુ સાથે લડવા નહીં જાઉં. પહેલા હું બ્રહ્માજીનો તપ કરીશ. મને અજર અમર થવાનું વરદાન આપશે ત્યાં સુધી વિષ્ણુ સાથે યુદ્ધ કરવા જઈશ. મને કોઈ મારી શકશે નહીં.
પરંતુ હમણાં મારે કંઈક બોલવું નથી. માને સમજાવી હિરણ્યકશ્યપુ મંદરાચલ પર્વત ઉપર તપ કરવા જાય છે. હિરણ્યકશ્યપુની પત્નીનું નામ કયાધુ. હિરણ્યકશ્યપુ પત્નીને મળવા જાય છે ત્યારે પત્ની પૂછે છે, તમે તપશ્ચર્યા કરી ઘરે ક્યારે આવશો? ત્યારે હિરણ્યકશ્યપુ કહે છે, હું ઘરે ક્યારે પાછો ફરીશ તે કઈ નક્કી નથી. 10,000 વર્ષ તપ કરીશ, પછી અનેક સિદ્ધિઓ હાંસલ થશે, બાદ જ હું ઘેર પાછો ફરીશ. આ કથાનો ઉલ્લેખ ભાગવતમાં કર્યો નથી, પણ વ્યાસજીએ વિષ્ણુ પુરાણમાં આ કથા લખી છે. હિરણ્યકશ્યપુ બ્રહ્માજીના મંત્રનો જપ કરવા લાગ્યો, અન્ન જળનો ત્યાગ કર્યો, સ્થિર આસને મનને એકાગ્ર કરીને તે બેઠો છે. આથી દેવો ગભરાયા. તેમણે બૃહસ્પતિને પ્રાર્થના કરી કે કોઈ પણ રીતે હિરણ્યકશ્યપુની તપશ્ચર્યામાં વિઘ્ન નાખો, તેના તપનો ભંગ કરો. બૃહસ્પતિ પોપટ રૂપે મંદરાચલ પર્વત ઉપર આવ્યા. હિરણ્યકશ્યપુ જે જગ્યાએ તપ કરવા બેઠો હતો તેની નજીકના ઝાડ ઉપર બેસી નારાયણ નારાયણ બોલવા લાગ્યા. હિરણ્યકશ્યપુ મંત્રનો જપ કરવા લાગે કે પોપટ નારાયણ નારાયણ બોલે. હિરણ્યકશ્યપુને થયું કે જે વિષ્ણુને મારવા હું તપસ્યા કરું છું તેનો આ પોપટ વારંવાર નામ લઈને ઉચ્ચારણ કરે છે. ખરા સમયે આ પોપટ અહીં આવ્યો ક્યાંથી? મરતો પણ નથી. આજે તપશ્ચર્યામાં બેસવા માટે શુભ દિવસ નથી. અહીં આવ્યો ક્યાંથી? ફરી ક્યારે આવી એમ વિચારી તે કંટાળીને સાયંકાલે પાછો પોતાના ઘેર આવ્યો હતો. કયાધુને હિરણ્યકશ્યપુ તે જ દિવસે પાછો આવેલો જાણી ઘણું આશ્ચર્ય થાય છે, પરંતુ તે પતિનો ક્રોધી સ્વભાવ જાણી તેથી મૌન રહી. પતિની ખાનગી વાત જાણવી હોય તો કયાધુને ગુરુ કરજો. ભોજનમાં વશીકરણ હોય છે. નોકરોને આજ્ઞા કરી મારા પતિદેવ માટે હું જ રસોઈ બનાવીશ. એ હતી માનસ શાસ્ત્ર જાણનારી સ્ત્રી. માત્ર આટલો માનસ શાસ્ત્ર જાણતી હોય છે કે પતિને કેવી રીતે પ્રસન્ન કરવો. લોભીને વશ કરવા દ્રવ્યને કામે લગાડવું પડે છે. હિરણ્યકશ્યપુ અભિમાની છે, માટે તેને વશ કરવા તેના બહુ જ વખાણ કરવા જોઈએ. ભોજે કાલિદાસને એકવાર પૂછેલું કે આ દુનિયામાં ખાંડ કરતા વધારે ગળ્યું શું? કાલિદાસે ફટ દઈ જવાબ આપ્યો, વખાણ. કયાધુએ પતિ માટે જાતે રસોઈ બનાવી તેમની પાસે બેસીને જમાડવા લાગી. કયાધુ પોતાની સેવાથી પતિને પ્રસન્ન કરીને પૂછે છે, નાથ, ઇન્દ્ર આદિ દેવો આપનાથી થરથર કાપે છે. તમે જીતેન્દ્રિય છો, જ્ઞાની છો, આપના જેવો વીર થયો નથી કે થવાનો નથી. એ તો હું ભાગ્યશાળી કે આપના જેવા પતિ મને મળ્યા. આપ ધારેલો કામ પાર પાડ્યા વગર પાછા ફરો જ નહીં. પણ મને લાગે છે કે આજે જરૂર કોઈક અજુગતો પ્રસંગ બન્યો હોવો જોઈએ જેથી આપ આજે જ પાછા આવ્યા. હિરણ્યકશ્યપુ કહે, કામ કર્યા વગર હું પાછો ના આવું. પણ એક વિઘ્ન આવ્યું. હું જ્યાં તપ કરવા બેઠો હતો ત્યાં એક પોપટ આવી ઝાડ ઉપર બેસી નારાયણ નારાયણ બોલવા લાગ્યો. આથી મારા જપમાં વિઘ્ન થવા માંડ્યું. એટલે ફરી કોઈ વાર જવાનો વિચાર કરી પાછો આવ્યો. કયાધુને આનંદ થયો. તે વિચારે છે કે મારા પતિ કોઈ દિવસ ભગવાનનું નામ લેતા નથી અને આજે વાત વાતમાં ભગવાનનું નામ લેવાઈ ગયું છે.
જો હું તેમને કહીશ કે નારાયણની ધૂન કરો તો તે માને તેવા નથી, ભારે અભિમાની છે, જેથી કોઈ યુક્તિ કરવી પડશે. પતિ પાપ કરતા હોય ત્યારે કોઈ પણ યુક્તિથી તેને પાપ કરતા અટકાવે તે પતિ નાસ્તિક હોય તો તેને ધર્મ અને ભગવાનના માર્ગે વાળે તે ધર્મપત્ની. કયાદુને મનમાં થયું, મારા પતિ સાથે આજે યુક્તિથી એવો વાર્તાલાપ કરું કે તેઓને વારંવાર અજાણ પડે પણ નારાયણનું નામ લેવું પડે. ભોજન થયા પછી શયનખંડે કયાધુ પતિની ચરણ સેવા કરવા લાગી. તે વખતે તે પૂછે છે, આપે ભોજન વખતે જે વાત કરી પણ મારું ધ્યાન વારંવાર બરાબર ના હતો, કહો તો વનમાં શું થયું હતું? હિરણ્યકશ્યપુ કહે, મેં મંદરાચલના વનમાં જઈ એકાંત જગ્યાએ બેસી જપની શરૂઆત કરી. ત્યાં એક પોપટ આવ્યો અને નારાયણ નારાયણ બોલવા લાગ્યો, એટલે મારા જપમાં ભંગ પડ્યો. કયાદુ કહે, પોપટ ઝાડ પર બેસીને શું બોલતો હતો? હિરણ્યકશ્યપુ કહે, નારાયણ નારાયણ. કયાદુ કહે, પોપટ બોલતો હોય તેવો મેં ક્યાંય સાંભળ્યો નથી. ખરેખર પોપટ બોલ્યો? હિરણ્યકશ્યપુ કહે, હા, તે નારાયણ નારાયણ કહેવા લાગ્યો. બિચારો હિરણ્યકશ્યપુ કામવશ થયેલો, એટલે કયાધુ જેમ પૂછે તેમ જવાબ આપ્યા કરે. હિરણ્યકશ્યપુ અને કયાધુ આ પ્રમાણે વાર્તાલાપમાં વારંવાર નારાયણનું નામ લઈ રહ્યા હતા. તે જ સમયે કયાધુને ગર્ભધાન થયું હતું. તે વખતે પ્રહલાદજી માતાના ઉદરમાં આવ્યા છે. આથી હિરણ્યકશ્યપુ રાક્ષસ હતો. તેમ છતાં પ્રહલાદજી મહાન ભગવત ભક્ત થયા છે. કયાધુની ગર્ભાવસ્થામાં જ હિરણ્યકશ્યપુ પાછો તપ કરવા ગયો છે. 36,000 વર્ષો સુધી તપશ્ચર્યા કરી છે. કેટલા વર્ષો? 36,000. આપણે આ 36 મિનિટ બેહી ગયા કેમ નથી? હિરણ્યકશ્યપુ રાક્ષસ હતો. તેમ છતાં પ્રહલાદજી મહાન ભક્ત ભગવત ભક્ત થયા છે. કયાધુની ગર્ભાવસ્થામાં જ હિરણ્યકશ્યપુ પાછો તપ કરવા ગયો છે. અન્નજળનો ત્યાગ કર્યો છે. ઘણા કષ્ટ વેઠ્યા છે. કળિયુગમાં અન્નજળમય પ્રાણ છે. અન્નજળ વગર પ્રાણ રહેતો નથી. પણ આ તો સતયુગની વાત છે. સતયુગમાં અસ્થિમય પ્રાણ હતો. કેવળ તપ કરવાથી મનુષ્યનું કલ્યાણ થતું નથી. તપની પાછળ ભાવના શુદ્ધ હોવી જોઈએ. હેતુ શુદ્ધ હોવો જોઈએ, તો જ તપ સાર્થક થાય છે. હિરણ્યકશ્યપુની ભાવના શુદ્ધ ન હતી. તેની ભાવના ભોગ વિલાસ અને દેવોને રંજાડવાની હતી. ગીતાજીની ભાષામાં કહીએ તો તેનું તપ તામસ તપ હતું. તેથી તેનો જેવું ફળ મળવું જોઈએ તેવું ફળ મળ્યું નથી. દુર્યોધને વિષ્ણુ યાગ કરેલો, પણ તેનું ફળ શું? તેનું ધડ પાપમય હતું. તપસ્વીનો જેવો હેતુ હોય તેવું તને ફળ મળે છે. ખરાબ ભાવનાથી કરેલું તપ નિષ્ફળ નીવડે છે. હિરણ્યકશ્યપુની તપશ્ચર્યા ઉગ્ર બની તેના શરીર ઉપર મોટો રાફડો થયો છે. છતાં તે તપ કરી રહ્યો છે. તેના તપથી પ્રસન્ન થઈ બ્રહ્માજી ત્યાં આવ્યા. બ્રહ્માજીએ હાથમાં જળ લઈ રાફડા ઉપર છાટ્યું, એટલે રાફડાનું આવરણ થયું. દૂર અગ્નિ કુંડમાંથી અગ્નિ જેમ બહાર આવે તેમ રાફડામાંથી હિરણ્યકશ્યપુ બહાર આવ્યો. બ્રહ્માજીએ પૂછ્યું છે, બોલ તારી શી ઈચ્છા છે? હિરણ્યકશ્યપુએ કહ્યું,
મને અજર અમર બનાવો। બ્રહ્માજી કહે, જેનો જન્મ થયો છે તેને મરવું તો પડે છે, તેથી તું બીજું કંઈક માંગ। હિરણ્યકશ્યપુ કહે છે કે હું દિવસે ના મરું, રાત્રે ના મરું, અંદર ના મરું, બહાર ના મરું, શસ્ત્રથી ના મરું, અસ્ત્રથી ના મરું, પશુથી ના મરું, માનવીથી ના મરું, એવું વરદાન આપો। તો બ્રહ્માજી કહે છે કે આટલી તપસ્યાઓ કરી છે તો આટલા બધા વરદાનો કોઈ રાક્ષસે હજી સુધી માંગ્યા નથી, પણ તો કે પહેલો આવો છે કે આટલા બધા વરદાન ભેગા માંગ્યા છે। બ્રહ્માજી વિચારે છે કે હિરણ્યકશ્યપુએ ખૂબ જ તપશ્ચર્યા કરી છે, માટે તેને વરદાન આપ્યા વગર છૂટકો નથી। બ્રહ્માજી વરદાન આપે છે, આથી હિરણ્યકશ્યપુની શક્તિ વધી છે, ઇન્દ્રાદિ દેવોનો તેણે પરાજય કર્યો છે। ભાગવતમાં સમાધિ ભાવો મુખ્ય છે। દીતિ શબ્દનો અર્થ થાય છે ભેદ બુદ્ધિ। ભેદ બુદ્ધિથી હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપુ જન્મે છે, મમતા અને અહંકાર જન્મે છે। આ હું અને મારું ભેદ બુદ્ધિના સંતાનો છે। સર્વ દુઃખનો મૂળ ભેદ બુદ્ધિ છે, સર્વ સુખનો મૂળ અભેદ ભાવ છે। અભેદ ભાવ શરીરથી નહીં પણ બુદ્ધિથી થાય છે, તો સર્વમાં સમભાવ આવે છે। દીતિના બે દીકરા હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપુ એટલે કે મમતા અને અહંકાર। હિરણ્યાક્ષ મમતાનો સ્વરૂપ છે, જ્યારે હિરણ્યકશ્યપુ એ અહંકાર અભિમાનનું સ્વરૂપ છે। મમતાને મારવી કંઈ સહેલી નથી, જ્યારે અહંકારને મારવો ઘણો કઠિન છે। અહંકાર એટલે દેહ અભિમાન દિવસે મરે નહીં, રાત્રે મરે નહીં, માનવીથી મરે નહીં, પશુથી મરે નહીં, અંદરથી મરે નહીં, બહારથી મરે નહીં। દેહ અભિમાનને મધ્યમાં જ મારવાનું છે। મનુષ્ય અહંકાર અભિમાનને મારે તો તે ઈશ્વરથી દૂર નથી। અભિમાન અંદર બેઠું છે। મનુષ્યને દુઃખ આપનાર અહંકાર છે, આ અહંકારને મારવાનો છે। એ બીજે ક્યાંય નહીં મરે, એને ઉમરામાં જ મારો। ઉમરામાં એટલે કે બે વૃત્તિઓની વચ્ચેમાં, તો એ અહંકાર મરશે। રાસમાં બે ગોપીઓની વચ્ચે શ્રી કૃષ્ણ છે, તે પ્રમાણે બે વૃત્તિઓની વચ્ચેમાં શ્રી કૃષ્ણને રાખજો તો અહંકાર મરશે। એક સંકલ્પની સમાપ્તિ થઈ, બીજો સંકલ્પ હવે થવાનો છે, તેની મધ્યમાં શ્રી કૃષ્ણને રાખજો તો અહંકાર મરશે। પ્રત્યેક ઇન્દ્રિયનું મિલન પરમાત્મા સાથે ના થાય ત્યાં સુધી અહંકાર છે। જ્યારે મનુષ્ય પરમાત્માના સ્મરણમાં તન્મય રહે અને બીજો ભેદ રાખે તો અહંકાર મરે। અહંકાર સાધારણ જ્ઞાનથી કે ભક્તિથી મરતો નથી, સતત ભક્તિ કરવાની જરૂર છે। દેહ અભિમાન શસ્ત્રોથી મરતું નથી, સતત ભક્તિથી જ મરે છે। હિરણ્યકશ્યપુ જ્ઞાની હતો, પણ તેનું જ્ઞાન અહંતા મમતાથી ભરેલું હતું। પોતાના ભાઈના મરણ પ્રસંગે તે બ્રહ્મ ઉપદેશ કરે છે, બીજાને બોધ આપે અને પોતે જીવમાં ના ઉતરે તે અસુર। હિરણ્યકશ્યપુ બીજાને જ્ઞાનનો બોધ આપે છે અને પોતે મનમાં વિચારે છે કે મારે ભાઈનો વધ કરનારો વિષ્ણુ ઉપર ક્યારે વેર વાળું। આ તો પેલા સાધુની વાત જેવું છે, બીજાનો દીકરો મરી ગયો તો તેને નહીં રડવાનું કહે છે, ને પોતાની ભેંસ મરી તો રોવા બેસે છે। પૂછતા કહે છે કે દીકરો તારો હતો ને ભેંસ મારી હતી। આ મારીને ની જેમ બધી પંચાત છે। એ અહમતા મમતા હોય ત્યાં સુધી જ્ઞાન પચે નહીં।
ભક્તિ વગરનું જ્ઞાન કેવળ કાંકરા છે, તેથી જીવને લાભ થતો નથી. જ્ઞાનનો અનુભવ વૈરાગ્ય અને ભક્તિ વગર થતો નથી. વેદાંત અને બ્રહ્મ જ્ઞાનની વાતો કરે અને પ્રેમ સંસારના વિષયો સાથે કરે એનું નામ દૈત્ય. એ દૈત્ય વંશનો દૈત્યને ઓળખવાનું આ જ લક્ષણ છે. તપના કારણે હિરણ્યકશ્યપુની શક્તિ ખૂબ જ વધી ગઈ છે. તે આ શક્તિનો ઉપયોગ દેવોને રંજાડવામાં અને ભોગ વિલાસમાં કરવા લાગે છે. તેના રાજ્યમાં દેવો અને ઋષિઓ બહુ દુઃખી થયા છે. તેમણે પરમાત્માની સ્તુતિ કરી. પરમાત્મા કહે, જ્યારે તે પોતાના પુત્ર પ્રહલાદને મારવા તૈયાર થશે ત્યારે હું અવતાર ધારણ કરીશ અને તેને મારીશ. ત્યાં સુધી ધીરજ રાખો. જે શક્તિનો ઉપયોગ ભોગ વિલાસ માટે કરે છે તે રાક્ષસ જેવો થઈ જાય છે. શક્તિનો ઉપયોગ ભક્તિ માટે કરો, પરોપકાર માટે કરો, પરમાત્માના માટે કરો. સમય સંપત્તિ અને શક્તિનો સદુપયોગ કરે તે દેવ અને સદુપયોગ કરે તે રાક્ષસ. હિરણ્યકશ્યપુની ગણતરી રાક્ષસમાં થઈ. પતિ સુખ આપે છે માટે પત્ની પ્રેમ કરે છે. પત્ની પતિને સુખ આપે છે તેથી પતિ પ્રેમ કરે છે. દરેક પોતાના સ્વાર્થ માટે પ્રેમ કરે છે. પત્ની ત્રાસ આપે તો પતિ પ્રેમ કરતો નથી, રાખતો નથી. ના કરે નારાયણને પત્ની બીમાર પડે અને તેને માટે 5-10 હજાર ખર્ચ કરવાનો વારો આવે. 2-4 વર્ષથી રાહ જોશે. પછી પત્ની સારી ના થાય તો પતિને એમ થશે કે આનું કંઈક થઈ જાય તો સારું. આ ઘરમાં છે ત્યાં સુધી કંઈક બીજું લગ્ન થશે નહીં. આ મરી જાય તો બીજું લગ્ન કરું. આ પતિનો પત્ની ઉપર પ્રેમ છે. જગતમાં પતિ પત્નીનો પ્રેમ, પિતા પુત્રનો પ્રેમ સ્વાર્થથી ભરેલો છે. સ્વાર્થ અને કપટ સિવાય બીજું કંઈ નહીં. આ માટે જ્ઞાન વલ્લભ્ય ઋષિ અને મૈત્રેય વચ્ચે થયેલો સંવાદ જોઈએ. જ્ઞાન વલ્લભ્યજી અને મૈત્રેયજી નો આ સંવાદ કે જ્ઞાન વલ્લભ્ય ઋષિ સંન્યાસ લેવાનો નિર્ણય કરે છે. તેથી તે બંને પત્નીઓ મૈત્રેયથી અને કાત્યાયની ને બોલાવીને કહે છે, મારે હવે સંન્યાસ લેવો છે. તેથી હું મારી સર્વ સંપત્તિ તમારી બે વચ્ચે વહેંચી આપું છું. મૈત્રેયી કહે, આ ધનથી હું મોક્ષ પામી શકીશ, હું અમર થઈ શકીશ. જ્ઞાન વલ્લભ્ય કહે, જ્ઞાનથી કદી મોક્ષ મળતો નથી, પણ જીવન જરૂરિયાતની વસ્તુઓ તથા બીજા ભોગ માટેના પદાર્થો મળી શકે છે, જેથી આનંદથી તમે જીવી શકો છો. મૈત્રેયી કહે, જે ધનથી મોક્ષ ના મળે તે ધન મારા માટે નકામું છે. તમે આ સઘળું ધન કાત્યાયનીને આપો. મૈત્રેયી બ્રહ્મવાદની હતી. આથી જ્ઞાન વલ્લભ્ય તેને બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ આપે છે. અને પછી કહે, મૈત્રેયી ઘર, પુત્ર, પત્ની વગેરે જે બધું પ્રિય લાગે છે તે પોતાના સુખના માટે પ્રિય લાગે. પ્રિય તો આત્મા જ છે, પરમાત્મા જ છે. આત્મા વૈ પ્રેયસા પ્રિય. માતા પિતાને પુત્ર ઉપર અત્યંત પ્રેમ હોય છે. તે પુત્ર માટે નહીં પણ પોતાના માટે હોય છે. પુત્રો મોટા થઈને તેઓનું ભરણ પોષણ કરશે, તેમને પાળશે. પ્રહલાદની ગણતરી દેવોમાં થઈ. બાપ રાક્ષસ અને દીકરો દેવ. હિરણ્યકશ્યપુને ત્યાં પ્રહલાદનો જન્મ થયો છે. પ્રહલાદ ધીરે ધીરે મોટા થાય છે. પ્રહલાદજી જન્મથી જ મહાન ભગવત ભક્ત હતા. પૂર્વ જન્મના મહાયોગી ભક્ત છે. તે સર્વને આહલાદ આનંદ આપતા
એટલે તેમનું નામ પહેલાદ તે સર્વને આનંદ આપે છે, તે સતત ભક્તિ કરે છે। જ્યાં ભક્તિ છે ત્યાં ધીરે ધીરે બધા સદગુણો આવે છે, જ્યાં અભિમાન છે ત્યાં બધા દુર્ગુણ ભેગા થાય છે। જ્યાં ભક્તિ છે ત્યાં વિનય, વિવેક, ઉદારતા અને સમર્પણતાની ભાવના છે। ભક્તિ સર્વ સદગુણોની માં છે। પ્રહલાદજીમાં બધા સદગુણો ભેગા થયા છે। પ્રહલાદજી સતત ભક્તિ કરે છે, પણ તેમણે ભક્તિને ગુપ્ત રાખી છે। ભક્તિની કદી જાહેરાત ના થાય। તમારા ઘેરનું ધન તમે છુપાવી રાખો છો, તેમ ભક્તિ પણ એક અલૌકિક ધન હોય, તેને ગુપ્ત રાખજો। ભક્તિની જાહેરાત થાય તો ભક્તિમાં વિઘ્ન આવે છે। ભક્તિ જગતને બતાવવા માટે નહીં, બહારથી જગત સાથે પ્રેમ કરો, અંદરથી પરમાત્મા સાથે પ્રેમ કરો। પ્રહલાદજી સતત નારાયણનું ધ્યાન કરે છે, નારાયણનું સ્મરણ કરે છે, નારાયણના નામનો જપ કરે છે। પ્રહલાદજી 5 વર્ષના થયા એટલે હિરણ્યકશ્યપુ દૈત્યનો કુલગુરુ શુક્રાચાર્યના પુત્રો સંડ અને અર્ભણક ને સંડાબરકને બોલાવીને કહે, આ બાળકને રાજનીતિ ભણાવો। સંડામરક પ્રહલાદજીને ઘેર લઈ જાય છે અને ભણાવવા લાગે છે, રાજનીતિનું શિક્ષણ આપે છે। પરંતુ ગર્ભમાંથી આવ્યા ત્યારથી જ પ્રહલાદજીને ભક્તિનો રંગ લાગ્યો છે, જેને ભગવાનના ધ્યાનમાં, પ્રભુના સ્મરણમાં આનંદ આવે છે, તેને સંસારનો બધો તુચ્છ લાગે છે। પ્રહલાદને ભગવાન વાસુદેવ ઉપર સ્વાભાવિક પ્રીતિ હતી। શ્રી કૃષ્ણે તેના હૃદયને એવો ખેંચી લીધો હતો કે તેનો જગતની સુધ બુધ રહેતી ના હતી। ભક્તિનો રંગ એકદમ લાગતો નથી, અને જો લાગી જાય તો બાદમાં તેને સંસારની પ્રવૃત્તિઓ ગમતી નથી। આથી મીરાબાઈ કહે છે, મારા કૃષ્ણનો રંગ કાળો છે।